એક શાંત ગામમાં દામોદરભાઈ નામના વૃદ્ધ રહેતા હતા. દરરોજ સવાર પડે તે પહેલાં જ ઉઠીને મંદિરની સફાઈ કરવી, દીવો પ્રગટાવવો અને ઘંટડી વગાડવી આ તેમનો નિયમ હતો. કોઈએ ક્યારેય તેમને ફરિયાદ કરતા સાંભળ્યા નહોતા. પરંતુ એક વાત કોઈને ખબર નહોતી. દામોદરભાઈ ઘણા વર્ષોથી એક ગંભીર બીમારી સાથે જીવતા હતા. શરીર થાકી જતું, હાથ કાંપતા, છતાં તેઓ ક્યારેય મંદિર જવાનું ચૂકતા નહીં. ગામના લોકોએ ઘણીવાર કહ્યું, કાકા, હવે આરામ કરો, ભગવાન તો દિલ જુએ છે. દામોદરભાઈ હળવે સ્મિત કરીને કહેતા, હા બેટા, ભગવાન દિલ જુએ છે, એટલે જ હું અહીં આવું છું. એક દિવસ ભારે વરસાદ પડતો હતો. આખું ગામ ઘરે જ હતું. મંદિર બંધ હતું, દરવાજે તાળું. લોકો વિચારી રહ્યા, આજે તો દામોદરભાઈ નહીં આવે. પણ અચાનક મંદિરની ઘંટડી વાગી. ટન ટન. લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. વરસાદમાં છત્રી વગર દામોદરભાઈ ધીમે ધીમે મંદિર તરફ આવતા દેખાયા. ભીંજાયેલા કપડાં, થાકેલો ચહેરો, પણ આંખોમાં અડગ શ્રદ્ધા. એક યુવકે દોડી જઈને કહ્યું, કાકા, આજે તો આવવાની જરૂર નહોતી. દામોદરભાઈ મંદિરમાં ઘંટડી વગાડતા બોલ્યા, જ્યારે જીવનમાં તોફાન આવે ત્યારે જ તો ભગવાનને યાદ કરવાની વધારે જરૂર પડે. તેમણે દીવો પ્રગટાવ્યો અને આંખ બંધ કરીને પ્રાર્થના કરી. થોડી ક્ષણો પછી તેઓ બેસી ગયા. શ્વાસ ભારે થતો હતો. ગામના લોકો ભેગા થયા. કોઈ પાણી લાવ્યો, કોઈ દવા. દામોદરભાઈએ શાંતિથી કહ્યું, ડરો નહીં, આજે મારું મન ખૂબ શાંત છે. એ જ ક્ષણે મંદિરની ઘંટડી ફરી હળવેથી વાગી, જાણે ભગવાને પોતે જવાબ આપ્યો હોય. થોડી વારમાં દામોદરભાઈ શાંતિથી આંખ મીચી ગયા. આગલા દિવસે ડોક્ટરે કહ્યું, આ માણસ દુઃખમાં નહોતો, એ તો પૂરા વિશ્વાસમાં હતો. આજે એ મંદિરમાં ઘંટડી વાગે ત્યારે લોકો કહે છે, આ અવાજ માત્ર ઘંટડીનો નથી, એ દામોદરભાઈના વિશ્વાસનો છે. વાત, ભગવાનને મળવા માટે શરીરની શક્તિ નહીં, શ્રદ્ધાની શક્તિ જોઈએ. જે વિશ્વાસથી જીવ્યો હોય એ ક્યારેય એકલો જતો નથી. નમસ્કાર.